દીકરીઓ શું ચેલેન્જીસ ફેસ કરે છે? દીકરી છે ન કરી શકે અથવા દીકરી છે એટલે એને આ ન કરવું જોઈએ. દીકરો અને દીકરી બંને ભણતા હોય, દીકરા ઉપર ફોકસ કરવામાં આવે યસ. કે આ આપણું ફ્યુચર છે. શું મિસિંગ છે આપણી સોસાયટીમાં? વાસ્તવિકતાથી પરે છે લોકો. કૃષ્ણાનો પાયો નાખતા હતા ને અમે ત્યાં દાળ પકવાન હોય કે ભૂંગળા બટેટા હોય કે જમવાનું ન મળ્યું હોય કારણ કે કામ ચાલુ હોય. હા, પેરેન્ટ્સ જે છે કે ઘણી સોસાયટીમાં રિલેટિવ્સ કે જે હોય છે એને રોકટોક કરે છે દીકરીઓને. વાલીઓએ એમને સપોર્ટ સિસ્ટમ બનીને કામ કરવું જોઈએ, તો જ એમનું જે સ્કિલ છે એને આપણે બહાર લાવી શકશું. દબાવીને કંઈ જ કામ થઈ શકશે નહીં મારી પાસે. દાનિશભાઈ છે ને એમણે કંઈ અચીવ કર્યું ને તો મારા દીકરાને મારે પણ આવું પ્રાઉડ ફીલ કરવું. યસ. ઘણા સ્ટુડન્ટ્સ જે છે નેશનલ લેવલ સુધી પહોંચેલા છે તમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી. 4 જ દિવસ થયા હતા એમના ફાધરની ડેથ થઈ અને 4 જ દિવસ થયા અને એને નેશનલ રમવા માટે જવાનું હતું. એ દીકરી એનું પેક કરી અને નેશનલ માટે રમવા નીકળી ગઈ. એડમિશન માટે વાલીઓ આવે ને તો હું જનરલી એવું કહેતો હોય, હવે આ દીકરી છે એ મારી છે. આજથી કેમ્પસની અંદર હું જેનો બાપ અને હું જેની માં, કે જે અમારી શાળામાં જે દીકરી ભણે છે અને પિતા એના ગુમાવે છે ને તો અમે એના બાપ બની અને અમારી શાળામાં જ નહીં, એને જ્યારે જરૂર પડે ત્યારે અને જે પ્રકારે જરૂર પડે એ પ્રકારે અમે એમને મદદ કરવા કટિબદ્ધ છીએ. જેમ તમે સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરો છો એવી જ રીતે પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ હોવું જોઈએ. વિદ્યાર્થીઓને ભણાવવા જરૂરી છે, સાથે સાથે વાલીઓને પણ ભણાવવા પડે છે. તમારું ફ્યુચર વિઝન શું છે? એઝ એ ગેસ્ટ આજથી 5 વર્ષ પછી મારે કોઈ આઉટસાઇડ સોર્સિસ મારે ન જોઈએ, મને મારી જ દીકરીઓ ચીફ ગેસ્ટ તરીકે જોઈએ. આ મારું વિઝન છે. હું કોઈ પણ સિટીમાં જાઉં તો ત્યાંનો કોઈ એક અધિકારી મારી કૃષ્ણ એક પરિવાર છે, શાળા કે સંકુલ કે કેમ્પસ નથી. Podtrip, the Gujarati podcast show. વેલકમ ટુ ધ ન્યૂ એન્ડ સ્પેશિયલ એપિસોડ ઓફ પોડટ્રીપ, જર્ની ઓફ આઈડિયાઝ, થોટ્સ એન્ડ એક્સપિરિયન્સીસ. આજે આપની સાથે એક નહીં પણ 2 ગેસ્ટ હશે. તો આજે મળીએ શૈલેષભાઈ અને ભાવેશભાઈને. વેલકમ ટુ ધ શો સર. ભાવેશભાઈ જે છે એ કૃષ્ણા સ્કૂલમાં કેમ્પસ ડિરેક્ટર જે છે અને ઘણી ગર્લ્સને નેશનલ લેવલ સુધી પહોંચાડી છે. અને શૈલેષભાઈ જે છે એ સરોવર ગ્રુપમાં એક એન્ટરપ્રિન્યોર છે અને એક વિઝન લીડર છે. વેલકમ ટુ ધ શો સર. એન્ડ આજે આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એપિસોડ છે બિકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આપણે 2 ગેસ્ટ સાથે એક જ એપિસોડમાં વાત કરીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ વિથ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. શૈલેષને પહેલાં હું પૂછીશ કે આ દીકરીઓ માટે આવો સારો વિચાર તમને ક્યારથી આવ્યો? સૌપ્રથમ 2015-16માં મેં એક ભાડાના મકાનમાં પહેલાં 30-35 દીકરીઓથી છાત્રાલયની રેસિડેન્શિયલ પર્પઝથી અમે આ શરૂઆત કરેલી છે. અને તે પછી ધીરે ધીરે કરતાં આજે અમે 2018-19માં પછી એવું અમે કર્યું કે સ્કૂલ અને છાત્રાલય બંને સાથે હોય અને રેસિડેન્શિયલ ટીચિંગ મળી રહે. એ પર્પઝથી અમે પછી જગ્યા લીધી. જગ્યા લઈ અને પછી ત્યાં સ્કૂલ અને છાત્રાલય કેમ્પસનું નિર્માણ કર્યું અને ત્યારથી ધીરે કામ કરતાં આજે 30-35 દીકરીઓથી આજે 350-400 દીકરીઓ સુધી આપણે આવી શક્યા છીએ. ફેબ્યુલસ. તો ભાવેશ સર, તમે કઈ રીતે જોડાણા આમાં? ક્યારથી? દાનિશભાઈ, હું છેલ્લા 10 વર્ષથી શૈલેષભાઈની સાથે છું. અને જ્યારે સાહેબે કીધું એમ કે નાની એવડી છાત્રાલય હતી, એના 1 જ વર્ષ બાદ જ્યારે એ નાની છાત્રાલય તાલાલામાં સ્ટાર્ટ થઈ, એના 1 જ વર્ષ બાદ હું જોડાયો એમાં. કે એમની જે કન્યા છાત્રાલય હતી એ જ રીતે કુમાર છાત્રાલય પણ હતી. ઓકે. તો એ કુમાર છાત્રાલયના રેક્ટર તરીકે હું ત્યાં જોડાયો. અને ત્યાંથી અમારા બંનેની જર્ની સ્ટાર્ટ થઈ. ઓકે. અને પછી જ્યારે આ જર્ની કન્યા છાત્રાલયની જર્ની વટોવૃક્ષ બની અને આટલું મોટું સંકુલ બન્યું, તો એની સાથે હું પણ ત્યાં સુધી શીખતો રહ્યો. અને હું અત્યારે જે કેમ્પસ ડાયરેક્ટરની ભૂમિકા અદા કરું છું. હું પણ એ જર્નીમાં આજેથી 10 વર્ષ પહેલાં જોડાયો. કૃષ્ણાના પાયામાં મને યાદ છે કે કૃષ્ણાનો પાયો નાખતા હતા ને અમે ત્યાં દાળ પકવાન હોય કે ભૂંગળા બટેટા હોય કે જમવાનું ન મળ્યું હોય કારણ કે કામ ચાલુ હોય, અમે એકદમ જબરદસ્ત રીતે 90 દિવસમાં એ કામ પૂરું કર્યું હતું કારણ કે અમારે નેક્સ્ટ યર સ્ટાર્ટ કરી દેવાની હતી.
તો અમે એના પાયામાં ત્યાં એમ કહીએ ને કે આમ લોહી રેડેલું છે. ત્યારથી જોડાયેલા છો હા, અમે ત્યારથી જોડાયેલા છીએ. એન્ડ ધીસ ઇઝ ધ ડે કે તમે આટલું અચીવ કરી લીધું છે. જે રીતે તમે કીધું કે ઘણી ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ જે છે, ઘણા સ્ટુડન્ટ્સ જે છે એ નેશનલ લેવલ સુધી પહોંચેલા છે તમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી. તો એવી એક સ્ટોરી શેર કરી શકો તમે ભાવેશભાઈ, કે કોઈ એવું સ્ટુડન્ટ જે છે એ લેવલ સુધી કઈ રીતે પહોંચ્યું ને આપની શું મહેનત હતી એમાં? દાનિશભાઈ, જ્યારે તમે કોઈ આટલા મોટા સ્તર ઉપર ગર્લ્સ યુનિટ ચલાવતા હોય ને, કે જ્યાં 500 દીકરીઓ એક સાથે રહેતી હોય, 350 હોસ્ટેલમાં 150 દીકરી Yes. ડાઉનમાં, તો સ્ટોરીઝ તમને ઘણી બધી મળે ત્યાં. કરેક્ટ, યસ. પણ તમે અત્યારે કીધું તો મને એક સ્ટોરી યાદ આવી, એ જ તમને કહી દઉં કે જે મને પોતાને પણ ઇન્સ્પાયર્ડ કરે છે. કે એક મારી દીકરી છે, જેનું નામ હરિયાણી છે, અમીષા કરીને દીકરી છે. અને આજથી 4 વર્ષ પહેલાં એના ફાધર એને લઈ અને સંકુલમાં આવ્યા અને એડમિશન કરાવ્યું. આ એડમિશન સમયે એમના ફાધરની પણ એવી ઈચ્છા કે હું એમને સ્પોર્ટ્સ લેવલે કંઈક અચીવડ કરાવું પોતાની દીકરીને. ઓકે. અને ખરેખર બાપ માટે દીકરી એટલે વાલનો દરિયો જ આપણા સાહિત્યમાં પણ કહેવામાં આવ્યું છે. કોર્સ. ઇન દેટ 4 વર્ષ દરમિયાન, આજથી 4 વર્ષ પહેલા મૂકી ગયા પછી હર વર્ષે ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, એ રીતે હર વર્ષે દીકરી ગ્રોથ કરતી રહી, કોઈ નવું ખિતાબ હાસિલ કરતી રહી. લાસ્ટ યર એમના ફાધર એક્સપાયર્ડ થઈ ગયા. અને આફ્ટર 4 days, 4 દિવસ પછી જ એની નેશનલ સ્પર્ધા હતી. અને 4 જ દિવસ થયા હતા એમના ફાધરની ડેથ થઈ, અને 4 જ દિવસ થયા અને એને નેશનલ રમવા માટે જવાનું હતું. એ દીકરી એનું પેક કરી અને નેશનલ માટે રમવા નીકળી ગઈ. ફેબ્યુલસ. આ સ્ટોરી મને મારી સંકુલ માટે, કે મારી લાઈફના ગોલ માટે ઇન્સ્પાયર કરે. Yes. કે જો એના ગોલ માટે જે થઈ ગયું એ થઈ ગયું છે દાનિશભાઈ, એમાં કોઈ બદલાવ નથી થવાનો. હવે એને એનું ફ્યુચર જોવાનું છે. યસ. એ દીકરી મને જ્યારે હું સંકુલમાં એની સામે મળું કે કેન પ્રકારે એને જોઉં ને, તો મને ઇન્સ્પાયર કરે કે હું પણ મારા ગોલ પ્રત્યે એટલો ડેડિકેટેડ તો હોવો જ જોઈએ. એ જ વસ્તુ છે ને કે આમાં તમે જે રીતના વાત કરી કે એ દીકરીએ એના પપ્પાના દુનિયામાં ના હોવા છતાં બી એમનું સપનું પૂરું કર્યું. પૂરું કરીએ જઈને એમની ઈચ્છા જ હતી. યસ, એમની ઈચ્છા હતી એ પૂરી કરી. તો તમને આ તમે જે રીતના કીધું કે સ્પોર્ટ્સમાં તમે નેશનલ, તો આજે પણ તમને શું લાગે છે કે ઘણા પેરેન્ટ્સ જે છે કે ઘણી સોસાયટીમાં રિલેટિવ્સ કે જે હોય છે એમને રોકટોક કરે છે દીકરીઓને, એવું તમને લાગે છે શૈલેષભાઈ? હા, એક આ છેલ્લા વર્ષે હમણાં 10-12ની એક્ઝામ ગઈ. જી. એટલે મારે બહુ રેલી જવાનું હોય સ્કૂલે, તો હું સ્કૂલે ગયો તો ફ્રી ટાઈમ હતો, તો મેં 2 છોકરીઓને જોઈ કે એ દીકરીઓ પોતાના હાથમાં ક્વેશ્ચન પેપર અને આન્સર પેપર લઈને આમથી આમ જતી હતી. એટલે મેં પૂછ્યું, મેં કીધું શું કરે છે? તો કે હમણાં એક્ઝામ આવે છે, બોર્ડની એક્ઝામ છે, અને મતલબ ડરેલી હતી. એટલે મેં કીધું તો અત્યારે રમવાનો ટાઈમ છે બેટા, ફ્રી ટાઈમ છે, તો તું આ કરે કે આ કરે એમ. તો કે બોર્ડ નજીક છે ને ચિંતા બહુ થાય છે. એટલે મેં સડનલી બધી દીકરીઓને, જે 10-12 વાળી દીકરીઓ હતી ને અમારી, એ બધી દીકરીઓને કોન્ફરન્સ હોલમાં ભેગી કરી. પછી એમની જે મૂંઝવણ છે એમને મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર આ રમવાનો સમય છે, રમવાના સમયે બીજા બાળકો રમતા જ હતા, એ સમયે આ દીકરીઓ હાથમાં પેપર લઈને રખડે છે અને એને ખબર નથી મારે શું કરવું છે. ક્યાંક ને ક્યાંક એ મૂંઝાય છે. તો પહેલાં તો એને કોન્ફરન્સ રૂમમાં ભેગા કરી અને મેં એમને પૂછ્યું કે બી ફ્રેન્ક, તમે મને અત્યારે જણાવો કે આજના સમયે, આ ક્ષણે તમે શું મૂંઝવણ અનુભવી રહ્યા છો. બરાબર, સમજાય છે? જે પ્રશ્ન હોય ને, જે પણ પ્રશ્ન હોય એ બી ફ્રેન્ક તમે મને કહી દો, પણ કઈ રીતે? લેખિતમાં. મેં બધાને કોરા મંગાવ્યા, બધાને એક પેન અને એક કાગળ આપ્યા. મેં કીધું કોઈનું નામ લખવાનું નથી, કે હું તમારા અક્ષર રાઇટિંગ ઓળખતો નથી, બરાબર, કોણે શું લખ્યું મને ખબર નથી, Yes. બરાબર છે, પણ તમે મને લેખિતમાં આપો કે આ સમયે તમે શું મૂંઝવણ અનુભવો છો, બોર્ડને લઈને બીજી કંઈ પણ હોય. એ પેપરો બધા આજે પણ મારી પાસે પડ્યા છે. બધા પેપરોનો મેં અક્ષરશઃ અભ્યાસ કર્યો છે. તો એમાં ઘણા ખરા પ્રશ્નો દીકરીઓને એવા હતા કે બોર્ડનો ડર હતો,
ક્યાંક બોર્ડ છે તો કઈ કેવા પ્રશ્નો પૂછાશે આ તે બીજું ત્રીજું એ તો ગુણ હતું, પણ અમુક પ્રશ્નો જે છે ને આ ટચિંગ હતા કે ખરેખર સમાજે અને સોસાયટી એના ઉપર કામ કરવું ઘટે એમ છે. બિકોઝ કે એમાં અમુક દીકરીઓ એવું હતું કે મને મારા બેન છે મોટા બેન, એનું પ્રેશર છે કે તારે આટલા ટકા આવવા જ જોઈએ, ભાઈને આટલા આવ્યા હતા તો તારે આટલા આવવા જ જોઈએ, ઓ સમજાય? તો કમ્પિટિટિવ પ્રેશર. કોમ્પિટિશન કરાવે Yes. અંદરો અંદર ટૂંકમાં. કરેક્ટ. બેનને આટલા હતા, ભાઈને આટલા હતા, કોઈ ફાધર એમ કહે છે કે હું તારી મજૂરી કરીને ભણાવું છું, તારે આટલા તો આવવા જ જોઈએ, આવું બધું હતું. એટલે ત્યાં ક્યાંક થોડીક ડરાયેલી અને મૂંઝાયેલી દેખાડે મને દીકરીએ. ખરેખર એ વાલીઓએ એમને સપોર્ટ સિસ્ટમ બનીને કામ કરવું જોઈએ, તો જ એમનું જે સ્કિલ છે એને આપણે બહાર લાવી શકશું. દબાવીને કંઈ જ કામ થઈ શકશે નહીં મારી દ્રષ્ટિએ. So, ભાવેશભાઈ, તમને શું લાગે છે કે આ જેમ શૈલેષભાઈએ કીધું કે આવી વાલીઓને સમજવું જોઈએ, તો આવું માઇન્ડસેટ જે છે એની રિસ્પોન્સિબિલિટી કોની છે એકચ્યુઅલી? આનું રિસ્પોન્સિબલ કોણ છે આવા માઇન્ડસેટને? એકચ્યુઅલમાં છે ને દનેશભાઈ, આના રિસ્પોન્સિબલ વાલીઓ પણ નથી કે કોઈ ટીચર્સ પણ નથી. આ માઇન્ડસેટને જવાબદાર આ સમાજ છે. કરેક્ટ. આ મારો દીકરો છે ને એ કઠપૂતળી જોવો છે કે દાનિશભાઈ છે ને એમણે કંઈ અચીવ કર્યું ને તો મારા દીકરાને મારે પણ આવું પ્રાઉડ ફીલ કરવું છે. યસ. મારી દ્રષ્ટિએ દાનિશભાઈ કેવું છે કે વાંદરો હોય ને એ ઝાડ જ ચડી શકે, તરી ન શકે, અને માછલી છે એ તરી શકે, ઝાડ ન ચડી શકે. કરેક્ટ. પણ વાલીઓને ઝાડ જ બધાને ઝાડ ચડાવવા છે. આ માઇન્ડસેટ ખરેખર સમાજનો છે. ખરેખર સમાજનો માઇન્ડસેટ બદલવાની જરૂર છે, અને વાલીઓને એ સમજવાની જરૂર છે કે દાખલા તરીકે મારી દીકરી હોય સાહેબ, તો મારી દીકરી વુશુમાં ચાલે એમ છે, તમારી દીકરી યોગામાં ચાલે એમ છે, બીજા કોઈની દીકરી હોય તો કરાટેમાં ચાલે એમ છે, અથવા તો કોઈની દીકરી હોય તો શિક્ષણમાં ચાલે એમ છે. વાંદરો તરવાનો નથી ને માછલી કરેક્ટ છે. ઝાડ ચડવાની નથી. રિસ્પોન્સિબિલિટી સોસાયટીની છે. સોસાયટીની રિસ્પોન્સિબિલિટી છે, અને દેખાવપણું છે ને ખરેખર એ છોડવાની જરૂર છે. યસ. કરેક્ટ. એક કોમ્પિટિટિવ પ્રેશર જે આવે છે ને એ ના હોવો જોઈએ. એ ના અને દેટ્સ ધ થિંગ, એવું એટમોસ્ફિયર રહેશે તો પ્રેશર પર કોઈ સારું કામ નહીં કરી શકે. નહીં કરીશ. આ બધી વસ્તુ આપણે ઘણી જગ્યાએ જોયેલું છે, કે ઘણી જગ્યાએ લાઈક ન્યૂઝમાં જોઈએ છે, ઘણા પોડકાસ્ટમાં આપણે ડિસ્કસ કરેલું છે. તો એ વસ્તુ કેવી છે કે આ ડિસ્કસ થાય છે, બટ ગ્રાઉન્ડ લેવલ પર આનું નથી પ્રેક્ટિકલ શું છે ને એ એક વસ્તુ. તમે કોઈ દિવસ એવું કોઈ એક્સપિરિયન્સ કરેલું છે સર, કે ગ્રાઉન્ડ લેવલ પર તમને શું લાગે છે કે દીકરીઓ શું ચેલેન્જીસ ફેસ કરે છે તમારા હિસાબથી, ભાવેશભાઈ? કારણ કે તમે કેમ્પસના ડિરેક્ટર છો તો તમે વધારે કનેક્ટેડ હશો આનાથી, એટલે તમને વધારે આઈડિયા હશે કે શું ફેસ કરે છે પ્રોબ્લેમ્સ દીકરીઓ. દાનિશભાઈ, એ છે ને એનો પ્રશ્નનો જવાબ અલગ ફિલ્ડ માટે અલગ અલગ હોય છે. ઓકે. જેમ કે કોઈ સ્પોર્ટ્સ લેવલે આપણે જોઈએ યસ. તો એના ઘણા ફની થિંગ્સ પણ હોય. કે દાખલા તરીકે મારી એક દીકરી હતી, તો એના વાલી મતલબ કે વુશુમાં, મેં તમને કીધું કરાટેનું એક ફોર્મ છે જેમાં અમે નેશનલ ગયેલા છીએ, તો વુશુમાં એ દીકરી જબરદસ્ત પરફોર્મ કરતી હતી અને પોતે નેશનલ પણ રમેલી છે. તો એમના વાલીનો પ્રશ્ન એવો હતો કે દીકરી છે, કાલે કોઈ જોવા આવશે અને અથવા તો બ્યુટી ઉપર વર્ક થતું હોય તો કે કાળી પડી જશે, સ્કિન ઇશ્યુઝ રહેશે. આવા પ્રશ્નો, ફની થિંગ્સ પણ હોય. યસ. દીકરી છે ન કરી શકે, અથવા દીકરી છે એટલે એને આ ન કરવું જોઈએ. ક્રિકેટ રમવા જશે તો સમ ઇશ્યુઝ ને કઈ રીતે સોલ્વ કરશે? કારણ કે જેન્ટ્સ હોય ને તો હું તમને લઈ જાઉં તો બી ચાલે, કે કોઈ પણ ટીચર્સ લઈ જાય તો બી ચાલે. દીકરી હોય તો એની સાથે કોઈ જવાબદાર વ્યક્તિ હોય. યસ. કરેક્ટ. એટલે આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવે સ્પોર્ટ્સ લેવલે. ટીચિંગ લેવલે હોય તો ઘણી વખત એવું બને કે દીકરો અને દીકરી બંને ભણતા હોય તો દીકરા ઉપર ફોકસ કરવામાં આવે કે આ આપણું ફ્યુચર છે, આ તો જતી રહેવાની છે. અલગ અલગ જે ફિલ્ડમાં તમે જોવ તો એ એક અલગ જ કહાની છે, એને જે નડતર છે. એટલે એવું કહી શકાય કે ખરેખર ઓવરઓલ દીકરીના ડેવલપમેન્ટમાં
આ રૂઢિચુસ્તતા કામ કરી રહી છે Yes, ક્યાંક ને ક્યાંક correct. રોક બની રહી છે એનો કરેક્ટ એટલે મારી દ્રષ્ટિએ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવી બધી બાબતો પ્રેક્ટિકલ આવા ઇશ્યુઝ જોવા મળે જોવા છે. મળે છે. સર શૈલેષભાઈ તમને એ પૂછીશ કે આને આ બધા જે ચેલેન્જીસ જે છે એને સોલ્વ કરવા માટે શું મિસિંગ છે આપણી સોસાયટીમાં આજના દિવસમાં શું મિસિંગ તમને લાગે છે કે આ શું હોવું જોઈએ? વાસ્તવિકતાથી પરે છે લોકો. હકીકત તો આ છે. જેમ કીધું ને બાળ સાહેબે કે રૂઢિચુસ્તતા પહેલેથી હાલ્યું આવે છે એટલે સેમ થિંક રાખવું એમ આવા જ વિચારો સાથે આપણે બાળકનો ઉછેર કરવો, કરેક્ટ. એમને ભણાવવું અને એમને જી. આગળ લઈ જાય. એક સ્ટીરિયો ટાઈપ બનેલું છે કે છોકરાઓને જ એક ઇમ્પોર્ટન્સ આપવી, છોકરીઓને નહીં. મારા દીકરાઓ અગર જો ઇમ્પોર્ટન્સ આપવી જ ન જોઈએ, ઇક્વલ જ રહેવું જોઈએ. Yes, પણ જો yes, yes, ઇમ્પોર્ટન્સ આપવી હોય ને તો દીકરીને વધારે આપવી જોઈએ. બીકોઝ કે આપણે આપણી જે પણ સમજો મારી પાસે જે પણ પ્રોપર્ટી છે હું મારા દીકરાને વારસામાં દેવાનું છે. યસ. દીકરીને આપણે દઈ શકીએ એમ હોય ને તો ખાલી ને ખાલી આપણી પાસે 20, 22, 25 વર્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે એને એજ્યુકેટ કરી શકીએ એમ છીએ. એનાથી વધારે આપણે કંઈ દઈ શકતા નહીં. આજની જે સમાજ વ્યવસ્થા એ પ્રમાણે. તો હું તો એમ કહું કે દીકરીઓને તમારે જેટલું જો તમારે આપવું જ હોય ઇમ્પોર્ટન્સ તો દીકરીને આપવું જોઈએ, દીકરાને ન. સેમ વસ્તુ હું એમ જ કહીશ સર કે અત્યારે એ જે છે એ પર્સન ટુ પર્સન ડિફર કરે છે એમ. લાઈક આમાં હું એવું નહીં કહું કે એજ્યુકેટેડ પર્સન હશે તો ઘણા એજ્યુકેટેડ પર્સન હોય છે એમના બી જોયેલું છે કે ઇમ્પોર્ટન્સ દીકરાઓને આપે છે. ઇટ્સ લાઈક માય ફાધર ગિવ્સ મોર ઇમ્પોર્ટન્સ ટુ માય સિસ્ટર. મારા કરતાં મારે એને ઇમ્પોર્ટન્સ મળે છે બધી રીતમાં કે એની વાતો માનવામાં આવે છે બિકોઝ એ દીકરીઓ પપ્પા માટે બહુ વાલી હોય એવું મેં સાંભળ્યું છે. તો એને વધારે એટલે મેં કીધું ને પર્સન ટુ પર્સન ડિફર કરે છે. આમાં તમે કોઈ એવું એક બેલેન્સ નથી આમાં કે ભાઈ આ વસ્તુ આ લોકો આવું જ માઇન્ડસેટ આ લોકો આમાં કોઈ ડિફરન્સ એવું છે નહીં. આ ઘણી વસ્તુઓ જે છે ને આપણે ઘણા આ સોસાયટીમાં ઘણા વેથી આપણને સમજાવવામાં આવ્યું બી છે કે દીકરીને ઇમ્પોર્ટન્સ આપવું, દીકરીને એક સારું કરિયરમાં ફોકસ કરવા માટે એક સારું ફ્યુચર સેટ કરી દેવું. અને સ્પોર્ટ્સમાં સ્પેશિયલી હું સ્પોર્ટ્સમાં મેન્શન કરું તો ઘણા એવા મૂવીઝ છે કે જે આપણે ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. ચક દે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધેમ. દંગલ છે, ચક દે ઇન્ડિયા જે છે એ ખાસ દીકરીઓ માટે સ્પેસિફિકલી. એના પછી બી આઈ ગેસ એ મૂવી ઇન્ફ્લુઅન્સ કરે છે લોકોને. એટલે દંગલ લઈ લ્યો એક્ઝામ્પલ કે ચક દે ઇન્ડિયા લઈ લ્યો. એ મૂવીઝ જોઈને ઘણા પેરેન્ટ્સ ઇન્સ્પાયર થયા હતા. એ લોકોએ સ્પોર્ટ્સમાં દીકરીઓને મોટિવેટ કરી છે, હેલ્પ કરી છે, સપોર્ટ કર્યો છે. એટલે ક્યાંય ને ક્યાંય એવી મૂવીઝ ઘણી બનવી જોઈએ સો દેટ. એવી કોઈ સ્ટોરી છે ભાવેશભાઈ તમે શેર કરી શકો જેમાં એક રિયલ સ્ટોરી જે તમને ઇમ્પેક્ટ કરી ગઈ હોય એમ? આઈ કમ ટુ યુ ઓલ્સો શૈલેષભાઈ કે બટ પહેલાં આપણે ભાવેશભાઈ પાસે સાંભળીએ કે એવી કોઈ ઇન્સ્પાયરિંગ સ્ટોરી જે છે કે જે તમને એક ક્રેઝી વેમાં કે એક ઇન્ટરેસ્ટિંગ વેમાં તમને ઇમ્પેક્ટ કરી ગયું હોય. મેં તમને કીધું ને દાનિશભાઈ કે આ ફિલ્ડ એવું છે કે તમને રોજ એક સ્ટોરી મળે. યસ. અને હું તમને આમ કહેવા બેસું ને તો કદાચ નિબંધ માળા લખાઈ જાય સ્ટોરીઝની. પણ તમે કીધું છે એટલે એક સ્ટોરી કહું. એક દીકરી અમારી પાસે લગભગ 6th ભણતી હતી અને 9th સુધી એનું જબરદસ્ત પરફોર્મન્સ હતું રિઝલ્ટ્સમાં. 10thમાં આવતા એ દીકરીનું પરફોર્મન્સ ખૂબ જ બગડ્યું અને 10thના રિઝલ્ટમાં અમને ખબર પડી લાસ્ટમાં કે રિઝલ્ટ આવ્યા પછી કે આવું કેમ એમ અચરજ પામી જાવ. તમે કોઈ ટેલેન્ટેડ વિદ્યાર્થીનું રિઝલ્ટ નબળું જોવ તો અચરજ પામો, સ્વાભાવિક છે. 11th આવ્યું એનું, 11thમાં કોમર્સ રાખ્યું, કોમર્સ બાદ એનું રિઝલ્ટ આવ્યું અને આપણે કહીએ ને ચડાવ પાસ થઈ એ દીકરી. અને મને 11માં ચડાવ પાસ થઈ અને ડાયરેક્ટ રિઝલ્ટ લઈને જ મારી પાસે આવી ઓફિસમાં અને કીધું કે સર આઈ વોન્ટ ટુ ક્વિટ. મેં કીધું કેમ, શું કામ? છોડી દેવા માગું છું, હું શિક્ષણ જ છોડી દેવા માગું છું. શું કામ? આનું રીઝન શું? કારણ કે હું 6થી દીકરીનો ઉછેર કરું છું, જોઉં છું, મારી પાસે ભણે છે, હોસ્ટેલમાં જ રહે છે. એટલે 24 કલાક મારી પાસે એ દીકરી મને અચરજ પમાડી રહી છે. મેં ઘણી વખત જાણવાની કોશિશ પણ કરી છે. આજે ફેસ ટુ ફેસ થઈ છે તો મારે પૂછવું છે કે શું કામ એમ આ રિઝલ્ટ આટલું ડાઉન કેમ? મારી ટોપર છોકરી બનવાને લાયક હતી એ. તો જ્યારે એને પૂછ્યું, બે સાઈડ કાઉન્સેલિંગ કર્યું, ઘણી બધી એની કલાકો ગઈ એમ. અને એને કીધું કે સર 9 સુધી પેરેન્ટિંગ સંસ્થામાં જ્યાં સુધી હું એક્ઝામ્સ આપતી હતી તો મને ફિયર નહોતો.
પણ બોર્ડની જેવી એક્ઝામ આવી તો મારા માઇન્ડમાં એવો ફિયર થયો કે 5-6 લાખ વિદ્યાર્થીઓ આપણી જે ગુજરાત બોર્ડ હોય તો 5-6 લાખ વિદ્યાર્થીઓ એમાં એક્ઝામ્સ આપતા હોય તો એને આમ 5-6 લાખનું કોમ્પિટિશન માઇન્ડમાં કન્વર્ટ થયું અને એણે એટલું બધું ફિયર થયું કે એમાં ઈ એકદમ બેકવર્ડ ગઈ. એના પછી 11મું આવ્યું તો એને 12માનું ફિયર થયું કે જેમ 10મામાં થયું એમ જ થશે મારી પાસે અને કરેક્ટ ઈ ડાઉનફોલ એનો આવતો ગયો. વર્ષો એ આખા 12મા દરમિયાન વેકેશન દરમિયાન અમે એનું કાઉન્સેલિંગ કર્યું. અમે 3-4 વખત એમના પેરેન્ટ્સ સાથે એમને મળ્યા. એમને એક્ઝામ શું છે, એક્ઝામ ઇટ્સ અ ક્વેશ્ચન પેપર, નથિંગ એલ્સ. કરેક્ટ. એટલે એટલે પ્રેશરના લીધે આ વસ્તુ થઈ. પ્રેશરને લીધે થાય. 12માની એક્ઝામ એણે અમારી જ સંસ્થામાં આપી અને 94% સાથે એણે ક્લિયર કર્યું. બસ સુપર. એટલે એક ગ્રાફ વાક્યો હતો, પેલા આ રીતના, પછી ડાઉનફોલ આવ્યું અને પાછું સારી રીતે. એટલે આવી સ્ટોરીઝ છે ને આપણને એમ ઇન્સ્પાયર કરે કે ખાલી ટેલેન્ટ મહત્વનું નથી, યસ. કોન્ફિડન્સ પણ મહત્વનું છે. એટલે આપણે બેકસ્ટેજ એ રીતના વાત થઈ હતી કે શૈલેષભાઈ ઘણો સપોર્ટ સિસ્ટમ બને છે, એક બિહાઇન્ડ સપોર્ટ જે છે, બેકગ્રાઉન્ડ સપોર્ટ જે શૈલેષભાઈ બને છે. તો કોઈ સર એવો એક ઇન્સિડન્ટ તમે શેર કરી શકો કે જેમાં તમને એમ લાગ્યું કે આ એક વસ્તુ જે હતી એ બહુ એક ઇમ્પેક્ટફુલ હતી ને એમાં તમારી એ સપોર્ટ ક્યાંય ને ક્યાંય તો જ થઈ શકતું હતું આગળ જવા માટે, એવું કંઈ તમને લાગ્યું તમે એ રીતના કોઈ શેર કરી શકો એવી સ્ટોરી સર? એમની સ્ટોરી જ હું છું, જો કે You are the આ example. સપોર્ટ સિસ્ટમ વર્ક જ ન કરે. ઓફકોર્સ. એટલે બિહાઇન્ડ ધ સીન્સ અમે ઘણી વાત કરી કે શૈલેષભાઈને લઈને કે ભાઈ આ તમે આટલું જે ઝીરો લેવલથી સ્ટાર્ટ કર્યું અને આજે ઇન્સ્ટિટ્યૂટ ક્યાં પહોંચાડ્યું છે, અને જસ્ટ બીકોઝ વાસ્તવિકતા ધનેશભાઈ એવી છે, એ કહે છે કે સપોર્ટ સિસ્ટમ એ જે વાત કરે છે એ એની મોટાઈ છે કે એ મને એ રીતે જોઈએ છે. બાકી વાસ્તવિકતા એ છે કે જ્યારથી આ સંસ્થાનું નિર્માણ થયું ને ત્યારથી મને ખાલી દેખાય, સમજાય છે, પછી ઓન ફિલ્ડ લાવવું ને એ આમનું કામ છે. અને એમની સાથે સાથે આજે હું આપના માધ્યમથી હું આ સંસ્થાનો પાયો નખાણો ને આજે જ્યારે વટવૃક્ષ થયું છે એનો શ્રેય મારા સ્ટાફને પણ આપીશ, જે ભૂતકાળમાં મારી સાથે કામ કરીને ગયા છે એ, અને અત્યારે જે કામ કરે છે એમને પણ. શું કે બારડ સાહેબથી લઈ અને છેક માનો શિક્ષક હોય, ક્લાર્ક હોય, પટ્ટાવાળા હોય, સફાઈ કર્મચારી હોય કે રસોઈયા હોય, પોતાની સંસ્થા ગણી અને બધાએ કામ કર્યું છે અત્યાર સુધી. એટલે હું એમ કહું ને કે મારા ભાગે ખાલી ને ખાલી એક જવાબદાર વ્યક્તિ તરીકે ક્રિષ્ના એક પરિવાર છે, શાળા કે સંકુલ કે કેમ્પસ નથી પેલા તો. એટલે આ પરિવારના જવાબદાર વ્યક્તિ તરીકે સંસ્થા કંઈ સારું કરે તો શ્રેય મને મળે છે, આ હકીકત છે. બાકી બહુ બધું કામ 80-85-90% સુધી કામ છે ને બારડ સાહેબ અને એમની ટીમ કરે છે, આ હકીકત છે. શૈલેષભાઈએ જે રીતના કીધું કે યુ હેવ ગ્રેટ ટીમ ઓવર ધેર, તો એ કઈ રીતે તમે વર્ક તમારું કઈ વોટ્સ યોર પાર્ટ ઓફ વર્ક ને કઈ રીતે આ સંચાલન કઈ રીતે થાય છે? બિકોઝ આ એક બહુ એક હ્યુજ વસ્તુ જે છે કે એક દીકરીને અહીંયાથી નેશનલ લેવલ સુધી પહોંચાડવી, સ્પોર્ટ્સમાં કહો કે કોઈ બી રીતે, તમે જે ઘણી ઇન્સ્પાયરિંગ સ્ટોરી કીધી એમાં એ લેવલ અચીવ કરવા માટે ડેફિનેટલી યુ નીડ અ ટીમ, પ્રોપર ટીમ, બધી કેટેગરીઝમાં તમને એ રીતના જોઈએ છે. તો એ તમારું સંચાલન કઈ રીતે થાય છે, એક પ્રોસેસ તમે જણાવી શકો હર્ષભાઈ? પ્રોસેસમાં નમીશભાઈ એવું છે કે સાહેબે કીધું ને કે પરિવાર છે, તો સાહેબ પરિવારના સભ્ય છે પણ એ ત્યાં નથી. પણ હવે હું પરિવારનો સભ્ય ત્યાં છું અને મોભી છું, એટલે પિતા સમાન છું. કરેક્ટ. એટલે ભૂલ થાય તો પપ્પા ખીજાય પણ મનમાં ન રાખે. અને એ જ રીતે ટીમને બિલ્ડ કરવી પડે કે બાળકો છે, ભાઈઓ છે, બહેનો છે. અમારું ત્યાં સંબોધન પણ આમ જ હોય દાનેશભાઈ, દીકરીઓ સાથે, સ્ટાફ સાથે, બહેનો સાથે, ભાઈઓ, અમારું સંબોધન જ ભાઈ બહેન કરવાનું. સર મેમ આ શબ્દો ત્યાં સ્કૂલમાં વપરાતા જ નથી, યુઝ જ નહીં કરવાના. દીકરીઓ અમને ભાઈ કહે, બહેનો જે ટીચર્સ છે કે રેક્ટર્સ છે કે કોઈ પણ પર્સન છે, લેડીઝ છે, તો અમને એ ભાઈ કહે, અમે એમને બેન કહીએ. ખરેખર પરિવારની ભાવના ત્યારે જ જન્મે ત્યારે જ્યારે તમારા વર્ડિંગમાં પણ આનું ઇન્ફ્લુઅન્સ હોય.
એટલે આનું સંચાલન અમે ભાઈઓ બહેનો થઈ અને આ પરિવારને સાચવીએ અને સ્વયંસેવાની ભાવનાથી જ્યારે તમારું સંચાલન થતું હોય, નહીં કે આર્થિક ઉપાર્જનથી. તમે વ્યવસાય કરો ને દાનિશભાઈ, જી તો એની વ્યવસ્થા ન જળવાય. પણ તમે Yes. વ્યવસ્થાપન કરો ને તો એની વ્યવસ્થા પ્રોપર જળવાય. એટલે અમને રૂટ્સમાંથી મળેલા જે ગુણો છે કે આને પરિવાર સમજવાનો છે, યસ એક્ઝેક્ટલી ઈ પરિવાર સમજી અને અમે ડાળીઓ છે, અમે પાંદડા છે, અમે ફળો છીએ, આ બધા અમે ક્યાં છે, અમારું રૂટ અહીંયાથી આવે છે કે જેણે અમને પરિવાર બનાવ્યો. યસ એટલે એવું નહીં કે પરિવાર બનાવ્યો એટલે ખાલી બિઝનેસ પ્રપોઝલથી. મારા સ્ટાફને ત્યાં કોઈ ફંક્શન હોય, એમને ત્યાં કોઈ નબળી વાત થઈ ગઈ હોય, કોઈ અશુભ થયું હોય કે શુભ થયું હોય, કોઈ પણ પ્રસંગ હોય તો અમે એને વ્યક્તિગત પણ સાચવીએ. નેશનલ સુધી પહોંચવા માટે કોચનું ડેડિકેશન જોઈએ, 99 PR સુધી પહોંચવા માટે ટીચર્સનું ડેડિકેશન જોઈએ, કે યોગામાં ઇન્ટરનેશનલ જવા માટે યોગા ટીચરનું ડેડિકેશન જોઈએ. આ ડેડિકેશન ત્યારે જ આવી શકે દાનિશભાઈ જ્યારે એ લોકો પણ પરિવારના. કરેક્ટ એટલે મારી દ્રષ્ટિએ આ સંચાલન આ ફેમિલી કરી રહી છે ને એટલે વટોવૃક્ષ બની રહી છે. યસ મારી દ્રષ્ટિએ આમ સંચાલન થાય છે. ગ્રેટ તમે જે રીતના કીધું કે આ એક તમારો પાર્ટ ઓફ વર્ક જે છે અને ફેમિલીના રીતે તમે ટ્રીટ કરો છો બધા સ્ટુડન્ટ્સને, સ્પેશિયલી ગર્લ્સને, તો તમને શું લાગે છે કે જે રિયલ ફેમિલી જે છે એમનો માઇન્ડસેટ ક્યાંય ને ક્યાંય ગર્લના ડિસિઝન પર ઇમ્પેક્ટ કરે છે શૈલેષભાઈ? કે જે બિકોઝ તમારી ફેમિલી જે છે ઇન્સ્ટિટ્યૂટની ફેમિલી, એ તો ઓબ્વિયસલી એમને સપોર્ટ કરશે, એમને ક્યાં સુધી પહોંચે, બટ ઘણી ગર્લ્સ હશે કે એનું રિયલ ફેમિલી જે હશે એ એટલું સપોર્ટ નહીં કરતું હોય ઇમોશનલી, મોરલી કે જે બી, તો એ ઇમ્પેક્ટ કરશે જે ગર્લના ડિસિઝન્સ લેવા પર, એવું તમને લાગે છે? 100% ઇમ્પેક્ટ કરશે. ઓકે, બિકોઝ કે વિદ્યાર્થીને કે દીકરીને જો એનું સપોર્ટ સિસ્ટમ નહીં હોય ઘરેથી, યસ તો એ જે એમનું સ્કિલ છે એને પ્રદર્શિત નહીં કરી શકે. એટલે મારી દ્રષ્ટિએ પહેલાં તો પેરેન્ટિંગ કરવું જરૂરી. યસ કરેક્ટ. વાલીઓએ દીકરા હોય કે દીકરી હોય એમની સ્કિલને ઓળખવી જરૂરી છે યસ અને સ્કિલ મુજબ એમને સપોર્ટ સિસ્ટમ બનાવવી જરૂરી છે. બિકોઝ કે આપણી આગળ સમજો મારી આગળ દીકરી 12 ધોરણ સુધી રહેવાય, અમારી પાસે છે ત્યાં સુધી અમારા બનતા પ્રયત્નો એવા હોય કે આપણે એમને એમનો જે સ્કિલ છે એમને ઓળખીએ અને પ્લેટફોર્મ આપીએ અને એમને ઉપર સુધી લઈ જઈએ. પણ Obviously. હા, જો એમનું મોરલ ઘરેથી તોડવામાં આવશે તો અમારી ગમે એટલી કરેલી મહેનત છે એની વ્યર્થ થશે. એટલે પેરેન્ટ્સે એટલો જ મહત્વનો રોલ છે પેરેન્ટ્સનો પણ જેટલો શાળાનો રોલ છે. બસ જે રીતે શૈલેષભાઈએ કીધું ભાવેશભાઈ કે એ વસ્તુ જે છે પેરેન્ટ્સનો જે મેઇન રોલ પેરેન્ટ્સનો હોય છે, તો તમને નથી લાગતું કે જેમ તમે સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરો છો એવી જ રીતે પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ હોવું જોઈએ? એવું તમે કોઈ એવી વસ્તુ ટ્રાય કરી છે, એવું કરવાની જરૂરત પડી છે એવું કહીશ? એમાં સાહેબ હું એમ એ વાતનો જવાબ એટલા માટે તમને એ રીતે આપીશ કે મેં તમને હમણાં કીધું ને કે આ લાસ્ટ યર ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ જી એટલે પછી અમુક મુદ્દાઓ મેં નોટ ડાઉન કર્યા અને પછી અમે મળ્યા બધા ટ્રસ્ટીઓ અને બારડ સાહેબને એટલે અમે નક્કી કર્યું કે આવતા વર્ષે આપણે આવું કરવું પડશે. આપણે જો રિઝલ્ટ લાવવું હશે ને તો વિદ્યાર્થીઓને જ્યાંથી પુશઅપ નથી મળતું, જ્યાંથી જરૂર છે એને પુશઅપની, ત્યાંથી આપણે પુશઅપ અપાવવું પડશે. આ એક કામ પહેલે સ્કૂલનું નથી પણ સ્કૂલે આઉટ ઓફ ધ ટ્રેક જઈને પણ આ કરવું પડશે. ત્યારે જઈને આપણે રિઝલ્ટ લાવી શકશે. બિકોઝ કે વિદ્યાર્થીઓ ડિમોટિવેટ થાય છે યસ અત્યારે. આપણે ગમે એટલું કરીએ ને તો પણ આવો ત્યારે એક વખત વાત થઈ ગઈ, પપ્પા સાથે થઈ ગઈ, બેન સાથે થઈ ગઈ, ભાઈ સાથે થઈ ગઈ, એ જો આ માઇન્ડસેટથી એમની સાથે વાત કરશે ને તો આપણે ગમે એટલા મોટિવેટ કરશું રિઝલ્ટ નહીં આવે કદાચ. એટલે મારી દ્રષ્ટિએ હા, વિદ્યાર્થીઓને ભણાવવા જરૂરી છે, સાથે સાથે વાલીઓને પણ ભણાવવા પડે એમ છે આજના સમયમાં. સર, તમે જે રીતના કીધું કે આમાં ઘણી વસ્તુ મેટર કરે છે અને ઘણું જે પ્રેશરાઇઝ જે ફીલ કરે છે છોકરીઓ એ પણ આજે જોવા મળે છે. બટ આમાં બે વસ્તુ હોય છે કે એક તો ટેલેન્ટ ને કોન્ફિડન્સ. યસ. તો ભાવેશભાઈ, આમ તમને શું લાગે છે કે ગર્લ્સમાં શું કમી શું હોય છે, શેની કમી હોય છે, ટેલેન્ટની કે કોન્ફિડન્સની? જ્યારે અપ્રોચ લાઈક તમે સરાઉન્ડેડ છો સ્ટુડન્ટ્સના એટલે તમને વધારે આઈડિયા હશે. ટેલેન્ટ વગર
કોઈ પણ સિદ્ધિ પોસિબલ નથી દાનિશભાઈ, પણ ખાલી ટેલેન્ટ પણ જરૂરી નથી. યસ. ઉદાહરણ તરીકે મારી એક દીકરી ખૂબ જ હોશિયાર, અને એમના ફાધરે જમીન વેચી દીધી એના શિક્ષણ માટે. 3 દીકરીઓ છે, પામરોડિયા કરીને છે એમની સરને, અને ત્યાં ગુંદરણની જ છે જ્યાં મારી આ સંસ્થા આવેલી છે. એમના ફાધરે એ 3 દીકરીઓને ભણાવવા માટે એમની જમીન પણ વેચી દીધી કે મારે દીકરીઓને ભણાવવી છે, અને દીકરો નથી, દીકરી 3 દીકરીઓ છે. અને એ દીકરીઓ હોશિયાર પણ એટલી જબરદસ્ત હોશિયાર. પહેલા નંબરની દીકરી આજે ટીચર છે, અને બીજા નંબરની જે દીકરી બામરોટિયા રુચિતા કરીને છે, એ એકદમ હોશિયાર. એનું ટેલેન્ટ, તમે એને કોઈ પણ ક્વેશ્ચન, જેવો તેવો વિષય શિક્ષક એની સામે ટકી ન શકે, એટલી જબરદસ્ત હોશિયાર. ઓકે. અને એણે મને, અમે જ્યારે કન્વર્ઝેશનમાં કાઉન્સેલિંગ કરતા હોય, બાળકના કાઉન્સેલિંગ અમે બહુ કરીએ. અમે એક પર્સનલ મીટિંગ પણ રાખીએ વર્ષમાં એકવાર, કે જેમાં દીકરી અમારી સાથે બેસે અને એના ફિયર હોય, એના પ્રોબ્લેમ્સ હોય કે કંઈ પણ હોય, તો વર્ષમાં એક વખત આવી એક મીટિંગ હોય કે જેમાં અમે બાળકો સાથે બેસી અને વાત કરીએ એક્ઝેક્ટ તારે શું ક્વેશ્ચન છે. યસ. તો દીકરીએ મને એમ કીધું કે સર, મને કોન્ફિડન્સ નથી કે હું આગળ જઈ શકું, અથવા તો ઘણા બધા ખર્ચાઓ કરીને ને હું કોઈ ફિલ્ડ, એને જીપીએસસી પાસ કરવી હતી, તો હું જીપીએસસી ચલો થઈ પણ જાઉં, એમ કહે છે કે હું ચલો થઈ પણ જાઉં, તો એઝ એ પર્સન હું કોઈ આઈપીએસ કે આઈએએસ કે ક્લાસ 1 અધિકારી બનું તો હું મારી જગ્યાએ એપ્રોપ્રિએટ રહી શકી કે નહીં એમ. કારણ કે ત્યારે જે તમારી પાસે એવી જવાબદારી હોય કે તમે પોતે એક લીડર હોય. યસ. તો એણે મને કીધું કે સર, મારામાં મને નથી લાગતું કે એવા ગુણ હોય. તો ટેલેન્ટ છે, કોન્ફિડન્સ નથી. કરેક્ટ. અને કોન્ફિડન્સ હોય અને ટેલેન્ટ જ ન હોય તો પોસિબલ કંઈ કામનું નથી. એટલે આવું બને કે આ બંનેનું જ્યારે સંકલિત થાય તો એમાંથી કંઈક નીકળે. દીકરીનો ઘણા બધા કાઉન્સેલિંગ બાદ આજે જીપીએસસી કરી રહી છે અને પ્રોપર વેમાં જઈ રહી છે. બટ ટેલેન્ટ અને કોન્ફિડન્સ બેનું balance હોવું જોઈએ. બેલેન્સ કરવું પડે તો જ. તો શિરીષભાઈ, તમને શું લાગે છે કે આમાં જે કોન્ફિડન્સનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું છે આપણે, તો એના માટે આપણે શું કરવું જોઈએ, અને જે તમારી સંસ્થા છે એ શું કરે છે આમાં ખાસ? દાનિશભાઈ, અમારી સંસ્થા, મેં તમને કીધું એમ કે પરિવાર છે, સંસ્થા નથી પહેલાં તો. એટલે અમે છે ને અમારા પરિવારને સપોર્ટ સિસ્ટમ આખી ચેનલ તૈયાર કરેલી છે કે સમજો કોઈ વિદ્યાર્થી છે, કોઈ દીકરી છે, એને કાંઈ પણ પ્રશ્ન થાય તો ડાયરેક્ટલી મારા સુધી કદાચ ન આવી શકે, યસ, તો એ બારડ સાહેબ સુધી જઈ શકે. સમજો કોઈ દીકરી છે બારડ સાહેબ સુધી નહીં જઈ શકે, તો ત્યાં રેક્ટર છે અમારે, તો રેક્ટર સુધી જઈ શકશે, બેનો છે. સમજો રેક્ટર સુધી પણ નથી, ઘણી દીકરીઓ અંતર્મુખી હોય, સમજો એના પ્રશ્ન છે એ શેર ના કરે, તો અમે શું કર્યું કે ત્યાં એક મંત્રીમંડળ કર્યું છે અમે ત્યાં, કે ત્યાં અમારા જીએસ હોય, આરોગ્યને લગતો પ્રશ્ન હોય તો આરોગ્ય મંત્રી હોય, શિક્ષણને લગતો કંઈ પ્રશ્ન હોય તો શિક્ષણ મંત્રી હોય, રમતગમત મંત્રી હોય. એ વિદ્યાર્થીઓમાંથી જ આવા મંત્રીઓનું અમે નિમીએ છીએ. અને એ વિદ્યાર્થીઓ સુધી કમસે કમ એ બાળક જે અંતર્મુખી સ્વભાવનું કોઈ બાળક હોય તો એટલીસ્ટ એ મારા સુધી ન આવી શકે, તો એ એમની સાથે રહેતી દીકરી જે છે એમના સુધી જઈ શકે, અને એમને જે મૂંઝવતો પ્રશ્ન છે એ એમની સાથે શેર કરે, અને જે તે ફિલ્ડના જે પણ મંત્રી છે એ પ્રશ્નને રેક્ટર સુધી લાવે, બારડ સાહેબ સુધી લાવે, અને જરૂર પડે તો મારા સુધી લાવે, અને આપણે એને જે પણ નિર્ણય આપણે આપી શકીએ કે જે પણ એમને મદદરૂપ થઈ શકીએ એ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. કરેક્ટ. અને કોન્ફિડન્સ બિલ્ડ કરીએ, મતલબ એનો. સર, આ બધી ચર્ચા પરથી મને એક વસ્તુ માઇન્ડમાં આવે છે, ક્વેશ્ચન આવે છે કે આપણી ગર્લ્સ માટે, ખાસ દીકરીઓ માટે આપણી ગવર્મેન્ટ શું કરે છે? એવી કઈ કઈ યોજનાઓ જે છે જે આપણી ઓડિયન્સને નહીં ખબર હોય ત્યારે, એવી કોઈ યોજનાઓ છે જે તમને કામ લાગી હોય તમારા સંસ્થા માટે, ઓર તમે એ રીતના યોજના કામ આવીને એ દીકરીઓને ત્યાં સુધી પહોંચાડી હોય, એવી કોઈ વસ્તુઓ જે છે કે જે લોકો સુધી પહોંચતી નથી અત્યારે, એમને એ નોલેજ જ નથી? ધનેશભાઈ, એમાં છે ને ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે, જેમ કે શિષ્યવૃત્તિ માટે નમો લક્ષ્મી, જ્ઞાન સાધના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના પ્રોજેક્ટ્સ છે,
સ્પોર્ટ્સ લેવલે સ્કૂલ ગેમ છે, ખેલ મહાકુંભ છે કે જેમાં દીકરીઓ ડિસ્ટ્રિક્ટ જીતે તો અમુક ટકા પ્રોત્સાહન રૂપી નાણાં મળે, રાજ્ય જીતે તો પ્રોત્સાહન રૂપી એનાથી વધુ મળે, નેશનલમાં ખાલી પાર્ટિસિપેટ કરે તો પણ પ્રોત્સાહન રૂપી ઘણા બધા રૂપિયા મળે કે એના એકાઉન્ટમાં પે થાય. ગયા વર્ષે મારી દીકરીઓમાં સમથિંગ 1.5 લાખ જેટલી આવક થઈ એમના એકાઉન્ટ્સમાં, અલગ અલગ એકાઉન્ટ્સમાં. કે 1.5 થી 2 લાખ રૂપિયા જેવા એ દીકરીઓના એકાઉન્ટ્સમાં આવ્યા. આવી બધી સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા હોય કે ઉશુ હોય, કરાટે હોય, હાંગતા હોય કે યોગા હોય. એટલે ગવર્મેન્ટ ઇક્વલી સપોર્ટ કરે છે. ઇટ મીન્સ ધેટ ગવર્મેન્ટ ખૂબ જ સપોર્ટિવ છે. એમાં પણ ખાસ દીકરીઓ માટે ઘણા બધા 19-20 પણ છે એના ક્રાઇટેરિયા. યસ, કે આપણે જેમ ફિઝિકલ એક્ઝામ્સ હોય તો એમાં દીકરીઓ માટે થોડા ક્રાઇટેરિયા ડાઉન હોય દીકરાઓ. યસ, કરેક્ટ. કારણ કે ઈશ્વરીય પ્રણાલીમાં પણ Yes. આપણા બોડી અને ગર્લ્સના બોડીમાં થોડો Difference 19-20 નો હોય ફરક છે, તો એ રાખવો જરૂરી છે. અને ગવર્મેન્ટ એમાં પ્રોપર ધ્યાન આપી રહી છે. જરૂરિયાત શેપ આપવાની છે, નહીં કે ગવર્મેન્ટને બ્લેમ કરવા. ખરેખર તો ત્યાં સુધી પહોંચવાની કે એક વે પ્રોપર ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમ ઓકે. કોઈ એવી સ્ટોરી તમે શેર કરી શકો કે જે આમ તમને એવું લાગ્યું કે કોઈ એવી સિચ્યુએશનમાં એવી સપોર્ટની જરૂર પડી કે જ્યાં તમે એ લેવલનો સપોર્ટ કર્યો કોઈ દીકરીને કે જે આજે એ લેવલ સુધી અચીવ કરી શક્યા? એમાં દાનિશભાઈ હું એવું કહીશ કે મેં તમને કીધું ને કે અમે ક્રિષ્ના એક પરિવાર છે. જી. તો જે બારડ સાહેબે હમણાં એક બનાવ કીધો હરિયાણી ચેમી છે, જી. એ દીકરી એટલી ડેડિકેટેડ હતી કે એમના પિતાનું જે સ્વપ્ન હતું સ્પોર્ટ્સ રમે, અને કુદરતી જે આફત આવી અને એણે પોતાના પિતા ગુમાવ્યા. તો તે પછી એ 4 જ દિવસ પછી રમવા ગઈ દીકરી, રમીને આવી. પછી અમે મળ્યા અને અમે પછી છે ને અમને એવું લાગ્યું કે હવે આપણે માનો કે શાળાની અંદર એડમિશન માટે વાલીઓ આવે ને તો હું જનરલી એવું કહેતો હોય કે હવે આ દીકરી છે એ મારી છે, આજથી કેમ્પસની અંદર હું જેનો બાપ અને હું જેની માં. બરાબર. તો મને એવું ફીલ થયું કે આપણે એ કમિટમેન્ટ આપ્યું છે એમના ફાધરને, એમના પેરેન્ટ્સને, કે આમનો બાપ અને માં જરૂર પડશે તો લાડ લડાવીશ, અને જો લાલાયક કરવી કરશે તો હું લાલાયક કરીશ એમની સાથે. કોઈ દીકરી અમારી શાળામાં અભ્યાસ કરે છે અને એ અરસામાં કુદરતી એ એમના જે પેરેન્ટ્સ છે, ફાધર છે, એ ગુમાવે છે એની છત્રછાયા. તો પરિવારના જવાબદાર વ્યક્તિ તરીકે એ અમારી જવાબદારી છે કે એ દીકરીને પછી અમે અડોપ્ટ કરીએ. એટલે હું એવું કહીશ કે અમે એવી દીકરીઓને, આજે પણ અમારી પાસે એવી દીકરીઓ છે કે જે અમારી શાળામાં જે દીકરી ભણે છે અને પિતા એના ગુમાવે છે ને, તો અમે એના બાપ બની અને અમારી શાળામાં જ નહીં, એને જ્યારે જરૂર પડે ત્યારે અને જે પ્રકારે જરૂર પડે એ પ્રકારે અમે એમને મદદ કરવા કટિબદ્ધ છીએ. તો આ જે તમે ઇન્સ્યોરન્સ એડ કર્યું એ ખાસ તો એ જ ઇન્સ્યોરન્સ છે ને કે જે નેશનલ લેવલ સુધી પહોંચ્યા હતા. તો એમના માટે વૈશભાઈ શું છે એમ કે એ ત્યાં સુધી પહોંચ્યા તો એના માટે એમને પ્રિપરેશન ઘણી કરાવી હશે ને? એને બેઝિક ફાઉન્ડેશન તમે કઈ રીતે તૈયારી કરાવી હતી એમને અહીંયા લેવલ પ્રમાણે? અહીંયા આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર દાનિશભાઈ કોઈ પણ બાળક ને શેપ આપવો પડે. યસ, મેં તમને અગાઉ કીધું ને કે વાંદરો તરી ન શકે, માછલી ઝાડ ન ચડી શકે. એટલે અલગ અલગ પ્રકારના બાળકો તમારી પાસે આવ્યા છે, અને કોઈની પણ પાસે, દુનિયાના કોઈ પણ વ્યક્તિ પાસે એવી કોઈ ભભૂતિ જ નથી કે જે છાંટી દેવાથી હોશિયાર થઈ જાય, છાંટી દેવાથી સ્પોર્ટ્સમેન બની જાય. નેવર. નહીં, એ તમારી અંદર એન્કરિંગનું ટેલેન્ટ છે તો જ એ બહાર નીકળશે. મારી અંદર મેનેજમેન્ટનું ટેલેન્ટ છે તો જ એ બહાર નીકળશે. હું જેના માટે બન્યું છું એના, સચિનને કદાચ જો વોલીબોલ મળ્યું હોત ને તો એ એટલો સફળ ન હોત. કરેક્ટ. એટલે પહેલું કામ દીકરીઓની સંસ્થામાં, તમારું પહેલું કામ એ હોય કે એનામાં કયું ટેલેન્ટ રહેલું છે એ જાણવું તમારે, એ જાણવું પડે. પરખવું. ગ્રાઉન્ડ લેવલ ઉપર તમારે એ જાણવું પડે કે ટીચિંગ માટે બનેલી છે, સ્પોર્ટ્સ માટે બનેલી છે, સ્પીચ માટે બનેલી છે, લેખન માટે બનેલી છે, XYZ શેના માટે બનેલી છે. અને ઈ ટેલેન્ટને ખોજી
એની તાકાત કઈ છે એને ખોજી અને તમારે એને એ જ દિશામાં આગળ વધારવી પડે. એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર પહેલું કામ તમારું એનો રિયલ પાથ શોધવાનું હોય. બરાબર, કરેક્ટ. આઈ ગોટ ધ આઈડિયા કે બેઝિક ફાઉન્ડેશન એ જ હશે કે તમારે એને પરખવાનું છે, જે સ્ટુડન્ટ જે છે એને પરખવાનું. તો એક કામ આઈ ગેસ તમે પ્રોપરલી કરો છો. દેટ્સ ધ રીઝન કે નેશનલ લેવલ સુધી તમારા સ્ટુડન્ટ્સ પહોંચે છે. સર, ઘણા આમાં ડિફિકલ્ટીઝ આવતી હશે, ટફ સિચ્યુએશન્સ હશે, જે રિસોર્સિસ એમને બેક્ડ કરવા માટે તમારે રિસોર્સિસની નીડ હશે. તો આમાં સૌથી વધારે આઈ ગેસ શૈલેષભાઈનો ફાળો સૌથી વધારે હશે કે એમને એવું એટમોસ્ફિયર આપવું, એમને એવી રિસોર્સિસ બધા પ્રોવાઈડ કરવા, જે સંસ્થામાં ઇટસેલ્ફ પ્રોવાઈડ કરવા. તો એમાં કોઈ એવી ટફ સિચ્યુએશન આવી છે શૈલેષભાઈ, એવું કોઈ ઇન્સિડન્ટ તમે શેર કરી શકો કે ત્યાં એવી સિચ્યુએશન હતી કે જ્યારે તમે પોસિબલ જ નહોતું બટ એક મિરેકલ થઈ ગયું કંઈ? સિચ્યુએશનની વાત કરું સાહેબ, તો જેમ સાહેબે કીધું એમ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર પહેલાં તો બાળકોને લઈ જવા અને એમની અંદર જે સ્કિલ છે એ સ્કિલને પરખવું, યસ, અને પરખી અને એને પ્લેટફોર્મ આપવું. તો પ્લેટફોર્મમાં સમજો અલગ અલગ ઇવેન્ટો હોય. તમે જે સ્પોર્ટ્સની વાત કરો છો સ્પેશિયલી એના માટે હું કહું છું, અલગ અલગ ઇવેન્ટ માટે અલગ અલગ ગેમ્સ હોય, અલગ અલગ ગેમ્સ માટે અલગ અલગ ઇક્વિપમેન્ટ હોય. યસ, અને જે ઇક્વિપમેન્ટની જરૂર પડે એ ઇક્વિપમેન્ટ પહેલાં તો પૂરા પાડવા એ પ્રાઇમરી અમારી જવાબદારી. યસ, હવે એમાં જનરલી ફાઇનાન્શિયલ કંઈ ઇસ્યુ હોતો નથી કે જે જરૂર પડે એ, અને જ્યારે જરૂર પડે ત્યારે એને આપી દેતા હો. પણ એક વખત અમને એવું રિયલાઇઝ થયું હતું કે આપણને સ્પેસ ઘટે છે કેમ્પસ. ઓકે. તો શું કરી શકાય? તો હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ હતું. એટલે કીધું આના માટે આટલું ઇન્વેસ્ટમેન્ટ વ્યાજબી છે કે કેમ, એઝ એ બિઝનેસમેન. યસ, યસ, કરેક્ટ. એટલે પછી અમે એવા ડિસિઝન ઉપર આવ્યા કે એઝ એ બિઝનેસમેન જોઈએ તો આ વ્યાજબી નથી, પણ આ આપણો પરિવાર છે અને પરિવારના સભ્યની કોઈ જરૂરિયાત હોય તો આપણે ત્યાં બિઝનેસ એંગલ સેટ નહીં કરીએ. આપણે ત્યાં એમની જરૂરિયાત છે, આપણે કમિટમેન્ટ આપ્યું છે વાલીને કે એક ભાગ બનીને એની જે જરૂરિયાત હશે એ અમે સંતોષવાના પૂરા પ્રયત્ન કરીશું. તો આજે એમની એ જરૂરિયાત ઊભી થઈ છે, તો અમે બીજી એક 4 વીઘા લેન્ડ સ્પેશિયલી સ્પોર્ટ્સ માટે ઓ, એક્વાયર કરી છે. એટલે એક ઇમોશનલ ડિસિઝન હતો, Yes, બટ ઇટ વોઝ થરલી એન ઇમોશનલ, બટ ઇટ પ્લાન્ડ વેલ એમ. એકચ્યુઅલી એને ઘણું અચીવ કર્યું ને. અને સ્પેશિયલી આ નેશનલ લેવલમાં હું એ જ કહીશ કે ઘણી એવી પ્રોસેસ હોય છે, એને તમારે એ જ વેથી ફોલો કરવી પડે, એ જ વે, એ મેથડથી તમારે એમને એક સ્ટુડન્ટને એ રીતે ટ્રીટ કરવા પડે, તો જ ત્યાં સુધી પહોંચી શકશે ને. અને થેન્કફુલી તમે બધું પ્રોવાઈડ કરી દીધું, દેન દેટ્સ ધ રીઝન કે ત્યાં તમારો સ્ટુડન્ટ જે છે એ નેશનલ સુધી પહોંચે છે. ભાઈ, કોઈ એવી ઇન્સિડન્ટ છે કે જ્યારે કોઈ બી વસ્તુમાં, નોટ ઓનલી ઇન સ્પોર્ટ્સ, તમે જે સંસ્થા ચાલે છે એ બધા એરિયાઝમાં સ્ટુડન્ટ્સ પહોંચે છે, કોઈ એવી કોઈ બી એવું ઇન્સિડન્ટ કે જ્યાં કોઈ સ્ટુડન્ટ એટલું ડરેલું હતું અને એનું ટ્રાન્સફોર્મેશન ઓલ ટુગેધર એકદમ અલગ થઈ ગયું, એક કોન્ફિડન્સ લેવલ એમનો અલગ જ આવી ગયું, એટલું ડરેલું આવ્યું હોય, કોરલ્સ તમારા ઓનગોઈંગમાં કોઈ ડરેલું હોય એટલું બધું? સ્ટોરી તમે જ્યારે પણ બોલો છો ત્યારે હું તમને એક જ વાત કહું છું કે આ ફિલ્ડ એવું છે કે Yes. ત્યાં સ્ટોરીઝ તમને ઘણી. હર દિવસે મળે. પણ આ ડરેલું કે ફિયર વાળી વાત આવે તો મને વલાદરની એક ડિગ્રી યાદ આવે, સમા શાહીન કરીને. એ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર દીકરી, મલ્ટી ટેલેન્ટેડ દીકરી કહી શકાય એને, કે એનું શિક્ષણ પણ એટલું જબરદસ્ત. અને 99 પીઆરની દીકરી, 10મામાં લાસ્ટ એને 99 પીઆર આવ્યા છે. ઓહ, અને જ્યારે એ મારી પાસે 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં આવી, ત્યારે એકદમ સંકુચિત, તમારી સાથે વાત ન કરે, તમારી સાથે વ્યવસ્થિત ચર્ચા પણ ન કરી શકે એવી દીકરી. અને જ્યારે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું, મેં તમને કીધું ને કે એના રૂટ્સ તપાસવા પડે, યસ, એની હરેક વાત સમજવી પડે, એને ક્યાં ઘટે છે બૂસ્ટઅપ કરવું પડે. તો આ બૂસ્ટઅપમાં એનું જે છે કે એ દીકરી જેને વાત કરતા પણ ફિયર હતો, એ લાસ્ટ યર રાજ્ય કક્ષાએ સ્પીચમાં, એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં ફર્સ્ટ આવી. વો, અને એક ઇન્ટ્રોવર્ટ સ્ટુડન્ટ જે છે એને આ રીતે, યસ, એક્સ્ટ્રોવર્ટ થઈ ગઈ. અને તમે મારું જે ઇન્સ્ટા ચેનલ છે ને
જે સંસ્થાનું ઇન્સ્ટા ચેનલ છે, તમે એક વખત એમાં એના વિડીયોઝ 2 મૂકેલા છે. તમે એક વખત જોશો તો તમે બિલીવ ન કરો કે આ છોકરી કોઈ દિવસ ઇન્ટ્રોવર્ટ પણ હતી. એટલી જબરદસ્ત સ્પીચ આપે છે. એટલે ઇટ્સ લાઈક દેટ કે ઘણા સિટીઝમાંથી, ઘણા અલગ અલગ સિટીઝમાંથી, ઘણા અલગ અલગ કોમ્યુનિટીઝમાંથી તમારી પાસે સ્ટુડન્ટ્સ આવે છે. ઇટ્સ નોટ એટલી કે સ્પેસિફિક એરિયા જે છે એવું કોઈ લિમિટેશન્સ નથી ને નથી. કોઈ બી. તો શૈલેષભાઈ, હું તમને પૂછીશ કે આ બધું મેનેજ કરવા માટે તમને ઘણા એક હ્યુજ ટીમની જરૂરત પડી હશે. નોટ ઓનલી એઝ અ ટ્રસ્ટી બટ એક ઇન્વોલ્વડ પર્સન કરીને તમે એક ટીમ બનાવવામાં તમે કેટલી મહેનત કરી હશે કે ઇટ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ભાવેશભાઈ કે એમણે ટીમ ક્રિએટ કરી છે. હા, હું ક્રેડિટ દઈશ એમને, કેમ કે મેં તમને કીધું એ રીતે કે મને ખાલી વિઝ્યુલાઇઝ થાય છે, ઓકે. સમજાય છે? પછી મને ખાલી જે દેખાય છે ને એ મારે ખાલી થ્રો કરવાનું હોય અને ટીમ બિલ્ડિંગ કરે છે. અને બીજું એ કહીશ કે એઝ એ ઓનર યસ, હું છે ને ફ્રીડમ આપું છું એમને, કરેક્ટ. કે ટોટલી રાઇટ્સ એમને હું આપું છું. મારા જી, જે મારા રાઇટ્સ છે ને એ ટોટલી રાઇટ્સ એમને આપું છું, બિકોઝ કે કામ એમને લેવાનું છે ટીમ પાસે, મારે તો ખાલી જોવાનું છે અને રિઝલ્ટ લેવાનું છે. પણ કામ એ રિઝલ્ટ ઓન ગ્રાઉન્ડ આ ભાઈ લાવી શકશે તો એમને પૂરા રાઇટ્સ હોવા જોઈએ. તો ટીમ કઈ રીતે બિલ્ડઅપ થશે, કોણ ટીમમાં રહેશે, કોણ કેટલો સમય સુધી રહેશે અને કોણ ક્યારે જશે, આના ટોટલી રાઇટ્સ એમને છે અને એ જ પોતે બધું રન કરે છે. ઇટ્સ ગ્રેટ. એટલે એવરી ક્રેડિટ ગોઝ ટુ બરાબર. ભાવેશભાઈ. ભાવેશભાઈ, હું અહીંયા ઇન્ટરપ્ટ કરી સોરી, શકું ઇટ્સ ઓકે. કે ટીમ બિલ્ડ કરવી એ મારું કામ છે. પણ મને લોકો ભાવેશભાઈ કરતાં બારડ સાહેબથી વધુ ઓળખે છે. જી, આ ભાવેશમાંથી બારડ સાહેબ જેણે બિલ્ડ કર્યું છે એ આ છે. આજે ટીમને બિલ્ડ કરી શકું એવો બનાવનાર વ્યક્તિ આ છે. એટલે આજે થઈ રહી છે. દેટ્સ ધ રીઝન એકચ્યુઅલી આ જે કોમ્બિનેશન છે કે શૈલેષભાઈનો ને બારડ સાહેબનો એક અલગ એક કોમ્બો જે છે એ જ અત્યારે આટલું અચીવ કર્યું છે. તો હું એક કોમ્બોને એક ક્વેશ્ચન પૂછીશ કે અત્યારે આટલું તમે દીકરીઓ માટે કરી લીધું છે, તમે નોટ ઓનલી સ્પોર્ટ્સ, ઘણા એજ્યુકેશનલ એક્ટિવિટીઝ, બધું એમ તમે સંસ્થા, તમારી ટીમ જે છે, તમારું પરિવાર જે છે એ આટલું કરી ચૂક્યો છે. બટ હવેના 5 વર્ષ જે છે, આગળના 5 વર્ષમાં તમારો ફ્યુચર વિઝન શું છે? ફ્યુચર વિઝનની વાત કરું ને દાનિશભાઈ જી, તો હું તમને એક ઉદાહરણ આપીશ કે અમારી સંસ્થામાં બધા પ્રસંગો ઉજવાય છે. નવરાત્રિ સેલિબ્રેશન હોય, દિવાળી સેલિબ્રેશન હોય, જન્માષ્ટમી સેલિબ્રેશન હોય, એન્યુઅલ ડે હોય. સ્પેશિયલી નવરાત્રિ સેલિબ્રેશન જે છે ને અમારું, એ અમે રિઝર્વ રાખેલું છે એવી દીકરીઓ માટે કે તે દિવસે અમે ચીફ ગેસ્ટ તરીકે કોઈ પોલિટિશિયન કે કોઈ ઉદ્યોગ સાહસી કે કોઈ એવા લોકોને નહીં બોલાવીએ, કોઈ સેલિબ્રિટીઝ બીજી નહીં આવે. તે દિવસે એ જે મંચ છે અમારું, એ અમે એવી દીકરીઓને આપશું જેણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. અરે વાહ. જેણે પોતાની મહેનતથી કાંઈ અચીવ કર્યું છે. એટલે જેણે સિદ્ધિ પોતાની મહેનતથી મેળવી છે ને એ દીકરીઓને અમે મંચ ઉપર લાવીએ છીએ અને એ મંચ આપીએ છીએ અને એ જે ગેસ્ટ અમે ત્યાં બેસાડીએ છીએ, અમે એમનું સન્માન કરીએ છીએ. જેથી કરીને એ પાછળનો અમારો હેતુ એ છે કે અમે જે દીકરીની મહેનત છે એને સન્માની શકીએ એક તો. યસ, અને એ જોઈ અને અમારી જે દીકરીઓ છે એ દીકરીઓ એનાથી ઇન્સ્પાયર થાય. કરેક્ટ. બિકોઝ દરેક ફિલ્ડમાં છે આજે ગર્લ્સ, દરેક ફિલ્ડમાં, નોટ ઓનલી ઇન સ્પોર્ટ્સ. આજે અત્યારે જો તો સ્પોર્ટ્સમાં બી આપણે કરીએ તો ક્રિકેટમાંથી લઈને ક્રિકેટનું વર્લ્ડ કપ જીતીને આવીએ છીએ આપણી women's cricket team. લાસ્ટ ટાઈમ મેં કીધું એમ કે એક ક્રિકેટર પણ અંડર-19 ટીમની જે ક્રિકેટર હતી જેને પણ અમે મંચ આપેલું છે. એક પાયલોટને પણ અમે મંચ આપેલું છે. આપના અહીંયા બાગાયત અધિકારી છે સેઝલબેન કરીને, એમને પણ અમે મંચ આપેલું છે. પીઆઈ હોય, પીએસઆઈ હોય, યસ, બધી અલગ field અલગ છે. ક્ષેત્રમાંથી અલગ અલગ દીકરીઓને બોલાવીએ છીએ અને એમની જે સિદ્ધિ છે એમને અમે ત્યાં સન્માનીએ. એ જોઈને અમારી દીકરીઓ ઇન્સ્પાયર થાય. અને મારું વિઝન તમે પૂછો છો તો હું એમ કહીશ કે આજે હું જે દીકરીઓને એ જે ગેસ્ટ બોલાવું છું ને એ આવતા 5 વર્ષ પછી એ અમારી જ દીકરીઓ એ જે ગેસ્ટ મારે ત્યાં આવે અને એને અમે સન્માનીએ અને એ જોઈને અમારી દીકરીઓ પાસે ઇન્સ્પાયર થાય. એ જે ગેસ્ટ આજથી 5 વર્ષ પછી મારે કોઈ આઉટસાઇડ સોર્સિસ મારે ન જોઈ, મને મારી જ દીકરીઓ ચીફ ગેસ્ટ તરીકે જોઈએ. આ મારું વિઝન છે સાહેબ. ગ્રેટ, ગ્રેટ, ગ્રેટ. અને વોટ અબાઉટ યુ ભાવેશ સર, તમે શું વિચારો છો? તમે 5 વર્ષ પછી પોતાને ક્યાં જોવો છો ને આ તમારું જે કાર્ય જે છે એને ક્યાં જોવો છો?
દાતિશભાઈ ખરેખર લાઈફ સ્ટાર્ટ થઈ ત્યાંથી લઈ અને હું સમજદાર વ્યક્તિમાં આવ્યો અથવા તો સમજદાર થયો કે હજુ પણ ન થયો કહેવાય, પણ જેટલો સમજદાર થયો છું ત્યાં સુધી મારું પહેલું વિઝન તો કે ગોલ કયો કે કંઈ પણ એ કોઈ દિવસ મેં સારી ફોર વ્હીલ કે સારું મકાન કે એવા ગોલ્સ મારા રહ્યા નથી કે કંઈ જ રહ્યા નથી. જી. મારું ખરેખર ગોલ એ જ રહ્યું છે કે સાહેબનું જે ગોલ છે એ પૂરું કરવાનું છે. આ મારું ગોલ રહ્યું છે. પણ એક વિચાર એવો આવે કે તમને એક વસ્તુ કહી દઉં કે આજથી જેટલા વર્ષો પહેલા મેં સંસ્થા સંભાળી કૃષ્ણા, ત્યારથી લઈને આજ સુધી મારી પાસે 12th હોય તો 12thની દીકરીઓ 12th પછી અમારે ત્યાં શિક્ષણ નથી એટલે જતી રહી, કોઈ કોલેજ કરવા જાય ક્યાંય પણ જાય. એટલા વર્ષોમાં દાનિશભાઈ કોઈ પણ દીકરી ક્યાંય પણ હોય અને તમે કે કોઈ પણ જ્યારે પણ ત્યારે ક્યાંય પણ કોઈને મળો અને તમને કહે કે મારું નામ આ છે ને હું ભૂતકાળમાં કૃષ્ણામાં ભણતી, ત્યાં મેં 12th કરેલું છે, તમારે ઓન ધ સ્પોટ મને ફોન કરવાનો અને કહેવાનું કે તમારી એક દીકરી XYZ, દાખલા તરીકે સોલંકી શુભાંગી તમારી દીકરી મળી છે, તો હું તમને ફોનમાં જ કહી દઉં કે એ સોલંકી શુભાંગી છે, એ BCA કરે છે અને અત્યારે ભાવનગર છે. આટલો હું આજે પણ એમના કોન્ટેક્ટમાં હોય અને મારું વિઝન જ એ છે કે ઇન ફ્યુચર હું કોઈ પણ સિટીમાં જાઉં, જેમ સાહેબ કહે છે ને કે અમારું મંચ એ જ બિરદાવે, એમ હું કોઈ પણ સિટીમાં જાઉં તો ત્યાંનો કોઈ એક અધિકારી મારી દીકરી. કરેક્ટ. એટલે યુ વોન્ટ ટુ સી, એટલે ખાલી 12th સુધી કે એ રીતના નથી, તમે એના પછી પણ એમને સપોર્ટ કરો છો. પરિવાર છે મેં Yeah. પરિવાર પેલા છે અને કીધું. એ ક્યારે પૂરું નહીં. પૂરું નહીં. કરેક્ટ. એટલે એ જ વસ્તુ હું એ કહીશ કે તમે જે રીતના કીધું કે આ તમારો પરિવાર છે, તો હવે આ પરિવારમાં જોડાવા માટે કે ઘણી લોકો, ઘણી દીકરીઓ જે છે એને રસ્તો નથી મળતો કે એવો વે નથી મળતો, તો એ છોકરીઓને કે દીકરીઓને તમે શું કહેવા માંગશો કે શું એમને કરવું જોઈએ એમનું કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે, કે એમને જે અચીવ કરવું છે એના માટે એમને શું કરવું જોઈએ? બિકોઝ યુ હેવ એન એક્ઝામ્પલ કે જે નેશનલ લેવલ સુધી પહોંચાડ્યું છે અને તમને ખબર છે કે કઈ પ્રોસેસ હોય છે, તો એ બધું એમને અત્યારથી કદાચ શું કઈ રીતના ગ્રાઉન્ડ લેવલ પરથી એમને કરવું પડશે, ઇફ અત્યારે એસ્પાયરિંગ જો હોય એમને, તો એ શું કહેવા માંગશો તમે? એમને પહેલાં તો સ્વપ્ન જોવું પડશે. મેં કીધું ને એમ કે જે કામ થાય મને ખાલી વિઝ્યુલાઇઝ થાય છે, મને ખાલી દેખાય છે, જી. ઓન ગ્રાઉન્ડ સાહેબ કરીને આપે છે. એમ કોઈ પણ દીકરીએ સક્સેસ થવું હશે કે કરિયર બનાવવું હશે ને, દરેક તો એમને પહેલાં સ્વપ્ન જોવું પડશે અને જાગ્રત અવસ્થામાં જોવું પડશે, જી સાંજે સૂતા નહીં. એટલે પહેલાં તો એમને સ્વપ્ન જોવું પડશે અને એને મોટું જોવું પડશે જી અને પછી રોજ થોડું એને ગ્રો કરાવવું પડશે, કરેક્ટ. કન્ટિન્યુઅન્સી જાળવવી પડશે અને કાયમને માટે એમાં ટકી રહેવું પડશે અને ધીમે ધીમે 1% તો 1% પણ રોજ એ હાલવું જોઈએ. એ સ્વપ્ન બરાબર. સૂઈ જશે તો નહીં ચાલે. વોટ અબાઉટ યુ મહેશ સર? હું ત્યાંથી જ લઈશ કારણ કે એણે સ્વપ્ન જોઈ લીધું છે હવે હા, દીકરીએ, તો મારા ખ્યાલથી એણે સફળ થવા માટે જો સ્વપ્ન જોયું છે તો એને એન્વાયરમેન્ટમાં એડજસ્ટ થઈ જવું પડશે કે એવું એન્વાયરમેન્ટ એને શોધવું પડશે કે જ્યાં એને આ એન્વાયરમેન્ટ, દાખલા તરીકે કોઈને ડૉક્ટર બનવું હોય Yes. તો મેડિકલ કોલેજ ગોતવી પડે અને ત્યાં જવું પડે. કરેક્ટ. કોઈને નેશનલ રમવું હોય તો એ ટાઈપ્સના કોચ સાથે વર્ક કરવું કરવું પડે. એમ જો કોઈ દીકરી કોઈ પણ પ્રકારનું સ્વપ્ન જોઈ તો એને એ પ્રકારના એન્વાયરમેન્ટને શોધવું પડશે અને ત્યાં પહોંચવું પડશે. કરેક્ટ. ના એ જ વસ્તુ જે છે કે તમે જ્યાં સુધી એક એમ નહીં બનાવો ત્યાં સુધી તમે એ રસ્તા ઉપર નહીં ચાલી શકો. બટ ડેફિનેટલી શૈલેષભાઈ, ભાવેશભાઈ, એક બહુ જ એક ઇન્સ્પાયરિંગ જર્ની હતી. આ હું બધાને કહીશ કે આ એક બહુ એક ઇન્સાઇટફુલ ઘણી ડિટેલ્સ મળી કે જે દીકરીઓ માટે અત્યારે શું થઈ રહ્યું છે, જે ગ્રાઉન્ડ લેવલથી જે પ્રોબ્લેમ્સથી લઈને સોલ્યુશન શું છે, એ બધું આ પોડકાસ્ટમાં જાણવા મળ્યું છે. લાસ્ટલી હું કન્ક્લુડ કરવા પહેલાં એક લાસ્ટ ક્વેશ્ચન પૂછીશ કે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ પોડ ટ્રીપમાં આવવાનો એક્સપિરિયન્સ કેવો હતો તમારો સર? કે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ઓન કમિંગ ધીસ પોડકાસ્ટ? પહેલાં હું ભાવેશ સરને પૂછીશ કે કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? પોડકાસ્ટ એ ફર્સ્ટ હતું, કેમેરો ફેઝ કરવો એ પણ ફર્સ્ટ ટાઈમ હતું.
થોડી નર્વસનેસ હતી પણ એઝ એ જેન્ટલમેન હું તો તમને કહીશ કે તમે જે આને પ્રોપર એડજસ્ટ કર્યું છે, અમને એકદમ કમ્ફર્ટ ઝોનમાં લઈ આવી અને પછી પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યું અને તમે અમને કોન્ફિડન્સ આપ્યું કે કંઈ ન હોય, થઈ જાય, જેમ દીકરીઓને કોન્ફિડન્સ આપી. એટલે ક્યાંક ઓન ફિલ્ડ ઉપર ખરેખર અમારો આ જર્ની જબરદસ્ત રહી પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો. વોટ અબાઉટ યુ શૈલેષ સર, કેવો રહ્યો એક્સપિરિયન્સ? ખૂબ જ સરસ. જેમ ભારત સાહેબે કીધું એ રીતે કે આ મારો પણ આ પહેલો શો હતો. મેં પણ ક્યારે આ રીતે પોસ્ટકાસ્ટ કે વોટ એવર કંઈ કેમેરા ફેસ કરેલા છે નહીં. પણ કેવું જેમ તમે કોન્ફિડન્સ અમારો બિલ્ડ કર્યો છે ભારત સાહેબે કીધું એ રીતે, તમે ન હોત તો કદાચ આ ન થઈ શક્યું હોત એમ હું આટલું કહીશ. ના, થેન્ક યુ સો મચ ફોર બિંગ યર. અને મને બહુ જ મજા પડી, ઘણું જાણવા મળ્યું. અને પાછા આપણે ડેફિનેટલી ક્યારેક મળશું અને પાછું બીજું પોડકાસ્ટ કરશું. થેન્ક યુ સો મચ ફોર બિંગ યર. થેન્ક યુ. થેન્ક યુ. Pod Trip, the Gujarati podcast show.